નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ ગુજરાત પર તોડાઈ રહેલા સંકટની તો ગુજરાત પર તૌકતે ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે। દરિયાકાંઠાના લગભગ 15 જેટલા જિલ્લા અને 43 જેટલા તાલુકામાં આ સંકટને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જો કે 17 મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકી શકે છે તેવી શક્યતાને પગલે હવે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। વાવાઝોડાને પગલે ભારે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે। પવનની ગતિ 40 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। એનડીઆરએફ, કોસ્ટગાર્ડ સહિતની કેન્દ્રીય એજન્સીઓ આ ચક્રવાતને લઈને તૈનાત કરી દેવામાં આવી છે। ચક્રવાતની સ્થિતિ પર ગાંધીનગરનું પણ સખત મોનિટરિંગ થઈ રહ્યું છે। ગાંધીનગર એસઈઓસીનું મોનિટરિંગ આ સખત થઈ રહ્યું છે, કારણ કે ગુજરાત પર તૌકતે ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે, જેને લઈને 17મી મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકી શકે તેવી શક્યતાને પગલે દરિયાખેડૂને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। એનડીઆરએફની 15 જેટલી ટીમ છે કે જેને આ ચક્રવાતની શક્યતાને ધ્યાનમાં રાખતા સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે। આ સાથે જ અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે 17 મે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકી શકે તેવી શક્યતા છે। જરૂર પડે તો સ્થાનિકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના પણ જે તે અધિકારીઓને આપી દેવામાં આવી છે। બીજી બાજુ દરિયાકાંઠાના ગામડામાં આશ્રય સ્થાન પણ નક્કી કરી દેવામાં આવ્યા છે। 17 તારીખે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે, ત્યારે રાજ્યમાં એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય। ભાવનગરના મહુવા બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાત ઉપર સંકટ ઘેરાઈ રહ્યું છે, તેને લઈને હવે વાવાઝોડાનો ખતરો પણ ઘેરાઈ રહ્યો છે। 14 જેટલા જિલ્લા એવા છે કે જેને વાવાઝોડાની વ્યાપક અસર પહોંચી શકે છે। 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીં પવન ફૂંકાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આ સાથે જ વાવાઝોડાને કારણે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી બાજુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને શક્યતા એવી પણ જોવાઈ રહી છે કે આવતીકાલથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। તો ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે અને આ સંકટને પહોંચી વળવા માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે અને તેને લઈને જ વહીવટીતંત્રની એક મહત્વની બેઠકનું આયોજન। મુખ્ય સચિવ પંકજ કુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। 14 જિલ્લાના કલેક્ટર, પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વાવાઝોડાને પગલે પૂર્વ તૈયારી મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વાવાઝોડાને પગલે હવે ગુજરાત ઉપર જે સંકટ ઘેરાઈ રહ્યું છે તેને લઈને વહીવટીતંત્રની મહત્વની બેઠક અને વાવાઝોડાને પગલે પૂર્વ તૈયારીના મુદ્દે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તૌકતે વાવાઝોડાને લઈને ખાસ કરીને 17 મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકે તેવી આગાહીને પગલે હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નંબર 1નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ભાવનગરના દરિયાકાંઠે પણ 1 નંબરનું સિગ્નલ, પોરબંદરના દરિયાકાંઠે પણ અને આ સાથે જ જાફરાબાદના દરિયાકાંઠે પણ 1 નંબરનું સિગ્નલ કાર્યરત છે, લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે અને જે માછીમારો દરિયામાં છે તેઓને પણ પરત આવી જવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડાની ગંભીર અસર વર્તાઈ શકે છે અને આ શક્યતાને ધ્યાનમાં રાખતા જ 1 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના મહત્વના બંદરો પર એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે। ત્યારે અમરેલીના જાફરાબાદ
બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। જાફરાબાદની મોટાભાગની બોટ અત્યારે મધદરિયે છે, જેમને પરત આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે। બીજી બાજુ ભાવનગરમાં પણ વાવાઝોડાને કારણે બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। વાવાઝોડાની આશંકાને પગલે પોરબંદરના બંદર ઉપર પણ વહીવટી વિભાગ દ્વારા 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। આ તરફ મોરબીના નવલખી બંદરે પણ 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। વાત જો ભાવનગરની કરવામાં આવે તો વાવાઝોડાને પગલે ભાવનગરના મહુવા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જો કે બંદર પર સિગ્નલ લગાવવા માટેનું કોઈ ટાવર નથી। મહુવા દરિયામાં માછીમારી કરતા લોકોને એલર્ટ કરવામાં આવી ગયા છે। માછીમારી કરવા ગયેલા માછીમારોને આ સાથે જ પરત ફરવા સૂચના પણ આપવામાં આવી છે। વાવાઝોડાને પગલે ભાવનગર બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। સાથોસાથ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવાઈ છે। વાવાઝોડા તોકતેને પગલે મોરબીના નવલખી બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। પ્રશાસન દ્વારા દરિયાના કરંટ અને સાવચેતીના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે। આમ તો નવલખી બંદરે વાવાઝોડાની નહિવત અસર છે, પરંતુ તેમ છતાં પણ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે આ તમામ પગલાં લેવાઈ રહ્યા છે। વાવાઝોડાની આશંકાના પગલે પોરબંદરના બંદર ઉપર વહીવટી વિભાગ દ્વારા નંબર 1નું સિગ્નલ લગાવી દેવાયું છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે। તો વળી જાફરાબાદ બંદર પર નંબર 1નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। જાફરાબાદની મોટાભાગની બોટ અત્યારે મધદરિયે છે, જેમને પરત ફરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। જો કે વાયરલેસ ખરાબ હોવાને કારણે મોટાભાગની બોટનો સંપર્ક થઈ શક્યો નથી। લાગે છે કે કુદરત માનવીથી બરાબરની રૂઠી છે। એક તરફ દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યાં જ બીજી બાજુ દેશના પશ્ચિમ કાંઠે તોકતેન નામનું ભયાનક વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે। અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા દરિયાકાંઠે 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। વાવાઝોડાનું માર, કુદરત સામે માનવી બન્યો લાચાર। ટોકટે વાવાઝોડું ત્રાટકવાની આગાહી, સૌરાષ્ટ્રમાં 17મી થી ભારે વરસાદની આગાહી। લક્ષદ્વીપ પાસે આવેલા દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્ર પર સર્જાયેલા લો પ્રેશર વધુ શક્તિશાળી બનતું જોવા મળી રહ્યું છે। હાલ તો આ વાવાઝોડું અરબ સાગરમાં આકાર લઈ રહ્યું છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ત્રાટકી શકે છે। અરબી સમુદ્રમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું આકાર પામી રહ્યું છે। તે ઉત્તર પશ્ચિમમાં આગળ વધશે, પરંતુ વાવાઝોડામાં ફેરવાય તે પહેલા જ દરિયામાં તેની અસર જણાઈ આવશે, જેને કારણે હવામાન વિભાગે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ના જવા માટે માછીમારોની ચેતવણી આપી દીધી છે। જે માછીમારો હાલ દરિયામાં છે તેમને પરત બોલાવી લેવા માટે તંત્રને જાણ કરી દેવામાં આવી છે। અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણથી લઈને વાવાઝોડા સુધીના વાતાવરણીય ફેરફારની અસર ભારતના દક્ષિણ દરિયાકાંઠા ધરાવતા રાજ્યો ઉપર સૌપ્રથમ જોવા મળશે। ટોકટે વાવાઝોડું આગામી 18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે। વાવાઝોડાના કારણે વરસાદની આગાહી, અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી, દીવમાં સુરત ભરૂચમાં પડી શકે છે વરસાદ। 30 થી 40 કિલોમીટર સુધી ફૂંકાશે પવન, 30 થી 40 કિલોમીટર સુધી ફૂંકાશે પવન। ગીર સોમનાથ અમરેલીમાં વરસાદની આગાહી, જૂનાગઢ દીવ વલસાડમાં આગાહી, નવસારી ડાંગ તાપીમાં પડી શકે હળવો વરસાદ। ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી,
દાદરા નગર હવેલીમાં પડી શકે છે વરસાદ. આણંદ, દાહોદ, પંચમહાલમાં પડી શકે હળવો વરસાદ. આ ઉપરાંત સોમવારની સવારથી સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતનો દરિયો તોફાની બનશે. દરિયામાં 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. તો બીજી બાજુ વરસાદ પર્યાપ્ત માત્રામાં પડી તો વાવણી વહેલી થવાની પણ શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ગુજરાતમાં જે પ્રકારે તોકતે વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે તેને લઈને મહત્વના સમાચાર. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ આજે 11 કલાકે સ્વર્ણિમ સંકુલમાં આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી રહ્યા છે, જેમાં કોરોના તેમજ વાવાઝોડા મુદ્દે તેઓ અંતિમ માહિતી આપશે. પ્રદીપસિંહે સરકારે લીધેલા પગલાંની પણ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી પ્રદાન કરશે. અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ તેઓની સાથે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે એક તરફ જ્યાં ગુજરાતમાં કોરોનાના કેસને લઈને ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે, ત્યાં બીજી બાજુ હવે તોકતે ચક્રવાતનું સંકટ પણ તોડાઈ રહ્યું છે. અને હવે વાત રૂપાણીની મેરેથોન બેઠક અંગે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી મેરેથોન બેઠક યોજવા જઈ રહ્યા છે, જે અંતર્ગત આજે તેઓ બનાસકાંઠાની મુલાકાત લેનાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠકનું આયોજન થઈ રહ્યું છે. કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક મળી રહી છે. રૂપાણીના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે તેઓ સમીક્ષા બેઠક યોજવાના છે. વહીવટી પ્રશાસનને તેઓ જરૂરી માર્ગદર્શન પણ આ બેઠક દ્વારા પ્રદાન કરશે. કોર કમિટીના સભ્યો પણ મુખ્યપ્રધાનની સાથે આ મહત્વની બેઠકમાં ઉપસ્થિત હશે. કોરોનાની વિગત ઉપર જો વાત કરવામાં આવે અને વાત કરીએ રાજકોટના થોરિયાળી ગામની, તો અહીં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. 20 દિવસમાં 23 વ્યક્તિઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. પરધરી તાલુકાના થોરિયાળી ગામની આ ઘટના કે જ્યાં હવે કોરોનાએ કહેર વર્તાવ્યો છે. 30 વ્યક્તિ પોઝિટિવ છે, 10ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. આરોગ્યની ટીમ હજુ સુધી ચેકઅપ માટે અહીં પહોંચી શકી નથી. ગામમાં હજુ સુધી કોઈ પણ વ્યક્તિને વેક્સિન પણ મળી શકી નથી. ત્યારે થોરિયાળી ગામની પ્રજામાં અને રોષ જોવા મળી રહ્યો છે. સરપંચ પણ તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે આ ગામમાં છેલ્લા 20 દિવસમાં 23 વ્યક્તિઓ કોરોનાને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. 30 વ્યક્તિ હજુ પણ પોઝિટિવ, જેમાંથી 10 વ્યક્તિની હાલત ગંભીર જણાવાઈ રહી છે. અને રાજકોટનું આ પડધરી તાલુકાનું થોરિયાળી ગામ કે જ્યાં હજુ સુધી ચેકઅપ માટે આરોગ્યની ટીમ પહોંચી શકી નથી, જેને લઈને અહીંના ગ્રામજનો અને સરપંચમાં પણ તંત્રની કામગીરીને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અહીં વેક્સિનેશનનો કાર્યક્રમ પણ પહોંચી શક્યો નથી. તેવા સંજોગોમાં પડધરી તાલુકાનું થોરિયાળી ગામ છે કે જે હાલ તો કોરોનાના કહેરનો સામનો કરી રહ્યું છે. સુરતની હવે જો વાત કરવામાં આવે તો સુરતના બારડોલીમાં કોરોનાને કારણે એક પ્રિન્સિપલનું મૃત્યુ થયું છે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ કે જેઓ વિનોદભાઈ પટેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને કોરોનાને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું છે. પ્રિન્સિપાલના નિધનથી શિક્ષણ જગતમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિનોદભાઈ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય હતા અને તેઓ કોરોનાને લઈને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા કે જ્યાં તેઓનું મૃત્યુ થતા તેમના મૃત્યુને લઈને શોકનો માહોલ. આ સાથે જ રાજકોટથી મહત્વની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. રાજકોટથી જે પ્રકારની વિગતો મળી રહી છે તેના અનુસંધાનમાં કોવિડ હોસ્પિટલમાં એક વૃદ્ધા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ભોગ બનનાર વૃદ્ધાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ વૃદ્ધાનું મૃત્યુ થયું છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.
બુલેટિનમાં આગળ વધીએ. વૈશ્વિક મહામારી કોરોનાના કેસ અમદાવાદમાં સદંતર વધતા છેલ્લા 15 દિવસમાં મેડિકલ ઓક્સિજનની માંગ પણ વધી રહી છે, જેના કારણે અમદાવાદમાં આવેલા તમામ ઓક્સિજન પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહેતા હતા. ત્યારે હવે અમદાવાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા ઓક્સિજનની માંગ 60% જેટલી ઘટી ગઈ છે. વટવામાં આવેલા આર પટેલ ગેસ પ્રાઇવેટ લિમિટેડમાં મેડિકલ ઓક્સિજન લાગતી લાઈનો હવે જોવા મળતી નથી. ખાસ કરીને ગત 15 દિવસમાં રોજના 1200 થી વધુ ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરવામાં આવતા હતા, જેના બદલે હવે માત્ર 300 જેટલા ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરવામાં આવી રહ્યા છે. પ્લાન્ટના સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલની પરિસ્થિતિમાં જોવા પ્રમાણે પહેલાંના પ્રમાણમાં 60% જેટલો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ઓછી છે. પહેલાં જે પબ્લિક લાઇનમાં 24 કલાક અમે જે પ્લાન્ટ વર્કિંગ કરતા હતા એ અત્યારના પ્રમાણમાં ઘણો અમે ઓછો કરવો પડે છે. દિવસની અંદર અમારું 7 થી 8 કલાકની અંદર જ વર્કિંગમાં કામ ખતમ થઈ જાય છે. અને જે જોવા પ્રમાણે જે અમે રોજની 1200 બોટલની આજુબાજુમાં ફિલિંગ કરતા હતા એના પ્રમાણની અંદર અત્યારે માંડ 300-400 બોટલમાં જ અમારું કામ ખતમ થઈ જાય છે. અને એ જોતાં અત્યારે અમને બી સારું લાગે છે. કોરોના કાળમાં અમદાવાદીઓ માટે એક સારા સમાચાર છે. અમદાવાદમાં જે પ્રકારે ઓક્સિજનની માંગ હતી તે માંગમાં ચોક્કસથી 60% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં કોરોનાના નવા કેસો નોંધાતા હતા અને જે દર્દીઓ નવા સામે આવતા હતા તેમાં મોટાભાગે ઓક્સિજનની જરૂર પડતી હતી, જેના કારણે ઓક્સિજન પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહેતો હતો અને દરરોજ 1200 થી 1500 જેટલા ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરવામાં આવતા હતા. તેની જગ્યાએ હવે માંગ ઘટતાની સાથે જ જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે કે 24 કલાકની જગ્યાએ માત્ર 8 કલાક પ્લાન્ટ જે કાર્યરત કામગીરી કરી રહ્યા છે, રિફિલિંગ કરી રહ્યા છે અને 1200 થી 1500 ઓક્સિજન સિલિન્ડરની સામે હવે માત્ર 300 થી 400 ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરવાની જ માંગ આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે કેસ ઘટી રહ્યા છે અને ઓક્સિજનની માંગ ઘટી રહી છે, જેના કારણે ઓક્સિજન પ્લાન્ટ ઉપર જે લાંબી લાઈનો લાગતી હતી તેમાં ઘટાડો થયો છે. કેમેરા પર્સન મુંજાલ ભટ્ટ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત કરીએ કોરોનાની ગુજરાતની સ્થિતિ અંગે. તો જે પ્રકારની આંકડાકીય વિગતો સામે આવી રહી છે તેને લઈને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઉપર જો નજર કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન 9,995 નવા કેસ, 104 જેટલા મૃત્યુ થયા છે, 15,365 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદની વાત કરીએ તો 2764 નવા કેસ નોંધાયા છે, 15 જેટલા મૃત્યુ અને 7209 જેટલા ડિસ્ચાર્જ. સુરતની વાત કરીએ તો 631 છેલ્લા 24 કલાક દરમિયાન નવા કેસ, 9 લોકોના મૃત્યુ થયા છે. આ તરફ વડોદરાની વાત કરીએ તો 639 નવા કેસની સામે છેલ્લા 24 કલાક દરમિયાન 6 દર્દીના મૃત્યુ અને 568 દર્દીઓ ડિસ્ચાર્જ. રાજકોટની વાત કરીએ તો નવા 316 કેસ નોંધાયા છે, 5 દર્દીના મૃત્યુ અને 436 જેટલા દર્દીઓ છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં ડિસ્ચાર્જ થયા. હવે એક નજર કરીએ દેશની સ્થિતિ ઉપર. જે પ્રકારની આંકડાકીય વિગતો સામે આવી રહી છે, દેશમાં નવા 3,26,000 કેસ અને તેની સામે 3.52 લાખ દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 3,876 જેટલા દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પણ પામી ચૂક્યા છે. એટલે કહી શકાય કે દેશમાં હાલ 36.69 લાખ જેટલા દર્દીઓના એક્ટિવ કેસ પણ જોવા મળી રહ્યા છે કે જેઓ હાલ સારવાર હેઠળ છે. દેશમાં કુલ કેસનો આંક આ સાથે જ 2.43 કરોડને પાર કરી ગયો છે. વેક્સિનેશનની વાત કરીએ તો 17 કરોડ 92 લાખ જેટલા લોકોને અત્યાર સુધીમાં રસી અપાઈ ચૂકી છે. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે એક નજર કરીએ વિશ્વની વિગતો ઉપર તો વિશ્વમાં નવા 6,88,000 કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાના નવા 36,975 જેટલા કેસ નોંધાયા છે. આ તરફ બ્રાઝિલમાં 84,486 કોરોનાના નવા કેસનો ઉમેરો. ભારતમાં સૌથી વધુ 24 કલાકમાં 3,876 જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ વિશ્વમાં 1.76 કરોડ જેટલા એક્ટિવ કેસનો આંકડો. અને હવે જોઈએ મ્યુકોરમાઇકોસિસની મુસીબત.
એક તરફ કોરોનાની મહામારી અને બીજી બાજુ હવે મ્યુકોરમાઇકોસિસે પણ મુસીબતમાં વધારો કરી આપ્યો છે. વાત દહેગામની કરવામાં આવે તો દહેગામમાં મ્યુકોરમાઇકોસિસને કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. 67 વર્ષીય વૃદ્ધાનું મ્યુકોરમાઇકોસિસના કારણે મૃત્યુ થયું છે. કોરોનાથી સાજા થયા બાદ તેઓ મ્યુકોરમાઇકોસિસના શિકાર બન્યા હતા અને 3 દિવસ અગાઉ જ તેઓનું ઓપરેશન પણ હાથ ધરાયું હતું, પરંતુ તેઓ સારવાર દરમિયાન જ મૃત્યુ પામ્યા. તો આ તરફ વડોદરામાં પણ મ્યુકોરમાઇકોસિસનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. વાત વડોદરાની કરી રહ્યા છે કે જેમાં મ્યુકોરમાઇકોસિસે વધુ 3 દર્દીઓનો ભોગ લીધો છે. એક જ દિવસમાં 3 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં વડોદરામાં મ્યુકોરમાઇકોસિસને કારણે 23 જેટલા દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ સાથે જ મ્યુકોરમાઇકોસિસના વધુ 12 જેટલા કેસ પણ વડોદરામાં નોંધાયા છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના 129 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કહી શકાય કે વડોદરામાં મ્યુકોરમાઇકોસિસે પણ હવે મુસીબતમાં વધારો કર્યો છે. પોસ્ટ કોવિડ પેશન્ટને મ્યુકોરમાઇકોસિસના રોગના ઇલાજ માટે વપરાતા લિપોસોમલ ઇન્જેક્શનની બ્લેક માર્કેટિંગના એંધાણ પણ શરૂ થઈ ચૂક્યા છે. જેથી તેની કાળાબજારી ન થાય તે માટે અત્યારથી જ તેને અંકુશમાં લેવા ગુજરાત પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને કાળાબજારી કરનાર શખ્સને મીડિયાના માધ્યમથી ખાસ ચેતવણી આપવામાં આવી. મારો કાળા બજારીઓ લોકોને સંદેશ છે, મહેરબાની કરીને કાળા બજાર કરવાનું, ડુપ્લિકેટ ઇન્જેક્શન વેચવાનું બંધ કરી દેજો. અમારા કે ગુજરાત રાજ્યની પોલીસમાં હાથમાં આવ્યા તમે કોઈ પણ સંજોગોમાં છોડીશ નહીં. ગુજરાત રાજ્યની પોલીસ વતી હું કાળા બજારીઓને કહેવા માગું છું કે જો હવે કાળા બજારી કરશો, તમે ડુપ્લિકેટ ઇન્જેક્શનો વેચશો, તમે લોકોની મજબૂરીનો લાભ ઉઠાવશો, અમે ચોક્કસથી પકડીશું અને કોઈ પણ સંજોગોમાં છોડીશું નહીં. બુલેટિનમાં અન્ય સમાચાર તરફ આગળ વધી અને વાત કરીએ રાજકોટની. તો રાજકોટના જેતપુરમાં રૂની દુકાનમાં આગ ફાટી નીકળી. દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. 1 કલાકની ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવવામાં સફળતા હાથ લાગી છે, પરંતુ આ આગને કારણે લાખો રૂપિયાનું કાપડ અને રૂ બળીને રાખ થઈ ગયા છે. હવે જે કર્મચારીઓ કંપનીમાં પીએફ કપાવી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. નોકરી દરમિયાન જો તેઓનું મૃત્યુ થશે તો 7 લાખનું વીમા કવચ આવા કર્મચારીઓને મળશે. એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડનો મહત્વનો નિર્ણય આ છે. અત્યાર સુધીમાં 2.5 લાખ રૂપિયાનું વીમા કવચ અપાતું હતું, પરંતુ હવે તેની કિંમત વધારતા 7 લાખનું કરી દેવામાં આવ્યું છે. ખાનગી સેક્ટરના કર્મીઓના પણ આ લાભ મળશે. પીએફ કપાવતા મૃતક કર્મચારીના વારસદારને આ લાભ મળશે. એટલે કહી શકાય કે પીએફ કપાવનાર કર્મચારીઓ માટે મહત્વના રાહતના અને સારા સમાચાર કે જે કિંમત 2.5 લાખ રૂપિયાના વીમા કવચની હતી તેની વધારીને હવે 7 લાખનું વીમા કવચ છે એ હવે પીએફ કપાવનાર દર્દીઓને એટલે કે ખાસ કરીને કર્મચારીઓને મળશે. ખાનગી સેક્ટરના કર્મચારીઓને પણ આ વીમા કવચનો લાભ મળશે કે જે કર્મચારીઓ છે એ કંપનીમાં પીએફ કપાવતા હોય તેઓના નોકરી દરમિયાન જો મૃત્યુ થશે તો 7 લાખનું વીમા કવચ તેઓને મળશે, તેનો લાભ મળશે અને પીએફ કપાવનાર મૃતક કર્મચારીના વારસદારને પણ આ લાભ મળી શકે છે. એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડનો આ મહત્વનો નિર્ણય છે કે જેમાં આ લાભ હવે પીએફ કપાવનાર કર્મચારીઓ માટે સારા સમાચાર. નજર અન્ય સમાચાર તરફ. મોટું તોફાન ન આવે ત્યાં સુધી નાના મોટા અનેક વૃક્ષોને ધરાશાયી કરી જતું હોય છે. કોરોનાના આ મહાતોફાનમાં અનેક ધંધા પડી ભાંગ્યા, જેમાં જેતપુરના પ્રિન્ટિંગ ઉદ્યોગનો પણ વારો ચઢી ગયો. રાજકોટનું જેતપુર શહેર ઓળખાય છે પોતાના પ્રિન્ટિંગ ઉદ્યોગ માટે. અહીં બનતી સાડી અને કપડા પર થતા પ્રિન્ટિંગની ડિમાન્ડ વિશ્વના ઘણા દેશોમાં છે. કોરોના કાળ પહેલા જેતપુરમાં પ્રિન્ટિંગ ઉદ્યોગના અંદાજે 2000 કારખાના ધમધમતા હતા.
જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના મળી 80,000 શ્રમિકોને રોજી મળતી હતી। તે સમયે જેતપુરના પ્રિન્ટિંગ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 3,500 કરોડને વટાવી જતું હતું, પરંતુ કોરોના વમણમાં અહીંનો ઉદ્યોગ એવો ફસાયો કે મોટાભાગના કારખાના બંધ થયા। ટર્નઓવર પણ ઘટીને 1,000 કરોડ થઈ ગયું। કોઈ વેપારી ગ્રાહક મંડીમાં આવતો ન હોય અને ન આવતો હોવાને કારણે જે માલની ડિમાન્ડ ઘટી છે અને જેને કારણે અહીંયા મંદીનું વાતાવરણ અને પ્રોડક્શનનું કટ ચાલી રહ્યું છે। તે અત્યારે 30-40% અત્યારે અમારી પાસે કામ હોવાથી અમારે પણ બંધ છે, તો એ લોકો બધે બેકાર છે અને પરપ્રાંતિયો તો વતનમાં ચાલ્યા ગયા છે। અગાઉ જેતપુરમાં ચાલતા 2000 માંથી અત્યારે 600 થી 700 કારખાના બંધ થવાના વાંકે ચાલી રહ્યા છે। સ્વાભાવિક છે કે આની સીધી અસર શ્રમિકોની રોજગારી પર પડી છે। રોજી ન મળવાથી મોટાભાગના શ્રમિકો પોતાના વતન જવા મજબૂર બન્યા। જે અહીં રોકાયા છે તેમને પણ 2 ટંકના ભોજનના સાંસા પડી રહ્યા છે। મમ્મી પપ્પાને થોડુંક દવાઈઓ ને એવું ચાલુ છે, 2 ભાઈ ઉપર જ હાલે છે, તો ભાઈને મજા નથી। અત્યારે કોરોના હિસાબે અમે બંધ છે, એટલે હું જ્યાં જાઉં છું ત્યાં કોરોના હિસાબે બધા કારખાનામાં બંધ છે અને મને કારખાના સિવાય બીજું કામ કાંઈ આવડતું નથી। મારો છોકરો કામ જાય છે તો કારખાના બંધ છે અને હું વીટા વારવા જતી હતી તે વીટા વારવાનું બંધ થઈ ગયું છે, તો અમારે ખાવું હું। જેતપુરમાં બનતી સાડીની મુખ્ય ડિમાન્ડ ઓડિશા અને બિહાર જેવા રાજ્યોમાં વધુ હોય છે, પરંતુ અત્યારે બેકારીને કારણે ત્યાંથી નવા ઓર્ડર મળતા નથી। પરિણામે પ્રોડક્શન પણ ઘટાડવું પડ્યું છે। જો વેન્ટિલેટર પર આવેલા જેતપુરના આ ઉદ્યોગને ઓક્સિજન ન મળ્યો તો આ ઉદ્યોગને મળતો કોઈ નહીં બચાવી શકે। નિલેશ મારુ, મંતવ્ય ન્યૂઝ, જેતપુર। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર। નમસ્કાર।